ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો આજે આપણે વાત કરવાની છે 27 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આજનો પહેલો ક્વેશ્ચન છે કે ઉત્તરાખંડમાં 38મી નેશનલ ગેમ માટે કઈ કંપનીને કાંસ્ય પ્રાયોજક છે? તો ઇન્ડિયન ઓઇલ। આ પ્રાયોજક એટલે શું મિત્રો? સ્પોન્સરશિપ થાય। પ્રાયોજક એટલે શું? સ્પોન્સરશિપ। તો જેમાં જવાબ આવશે ઇન્ડિયન ઓઇલ। તો જે 38મી અત્યારે જે નેશનલ ગેમ્સ છે મિત્રો, જે ઉત્તરાખંડમાં રમાઈ રહી છે, તેના માટે જે ઇન્ડિયન ઓઇલ છે તેને મિત્રો કાંસ્ય પ્રાયોજક તરીકે મિત્રો આ કંપની ભાગ ભજવવાની છે। શું છે ડિટેલ આપણે જોઈશું। તો કે ઇન્ડિયન ઓઇલ જે કોર્પોરેશન છે એ 38મી નેશનલ ગેમ માટે જે બ્રોન્ઝનું સ્પોન્સરશિપ છે, જેનું આયોજન પ્રથમ વખત ઉત્તરાખંડમાં કરવામાં આવશે। આ ઇવેન્ટમાં મિત્રો કહેવાય ને કે જે મૌલી છે, મૌલી જેને મોરલ, જે ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી દ્વારા તેને માસ્કોટ અને ટેગલાઇન, એનું માસ્કોટ શું છે તો મૌલી છે। 38મી નેશનલ જે ગેમ છે એનું માસ્કોટ છે મૌલી અને એની ટેગલાઇન શું છે? સંકલ્પ સે શિખર તક। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન। શું છે એની ટેગલાઇન? સંકલ્પ સે શિખર તક દર્શાવી છે, જે ઠરાવથી સિદ્ધિઓ સુધીની યાત્રાનું પ્રતીક છે। અને આ સ્પોન્સરશિપમાં ભારતમાં રમતગમત અને જે રાષ્ટ્રીય કાર્યક્રમો છે એને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓઇલની જે પ્રતિબદ્ધતા છે તે દર્શાવવામાં આવશે। તો આમાંથી કેટલા ક્વેશ્ચન આવી શકે? તો કે કેટલામી નેશનલ ગેમ્સ છે? તો 38મી। તો જે બ્રોન્ઝ છે, બ્રોન્ઝ એનું સ્પોન્સરશિપ કોણ કરશે? તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ કરશે। પછી તમને માસ્કોટ અને ટેગલાઇન પૂછી શકે છે, તો એમાં શું આવશે? માસ્કોટમાં મૌલી અને ટેગલાઇનમાં સંકલ્પ છે શિખર તક। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે। આગળ વાત કરીશું, તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 25 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને મિત્રો 23 જાન્યુઆરીએ શું કયો દિવસ હતો? તો 23 જાન્યુઆરીએ હતો મિત્રો, કહેવાય ને કે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે 23 જાન્યુઆરીના દિવસે। તો ભારતે 25 જાન્યુઆરીના રોજ 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવ્યો। કેટલામો? 15મો। અને શરૂઆત ક્યારે થઈ હતી? શરૂઆત 2001માં કરવામાં આવી હતી। રાષ્ટ્રીય મતદાતા દિવસ પ્રથમ 2001માં ઉજવ્યો અને અત્યારે 2025માં મિત્રો 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ હતો, જે રાષ્ટ્રીય લોકતાંત્રિક માળખાને મજબૂત કરવા અને દરેક મતની શક્તિ અને જે મહત્ત્વની ઉજવણી કરે છે। આ વાર્ષિક પાલન મિત્રો જે ભારતનું ચૂંટણી પંચની સ્થાપનાની યાદ અને જે લોકશાહી ટકાવી રાખવામાં મતદાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે। રાષ્ટ્રીય મતદાતાની થીમ શું હતી? આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો આપણા માટે મિત્રો થીમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થીમ પૂરીને એ પૂછાઈ શકે છે ગમે તે એક્ઝામમાં। તો થીમ શું છે? તો કે મતદાન જેવું કંઈ નથી, હું ખાતરી માટે મત આપું છું। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ થીમ અને આગળની એક્ઝામમાં પૂછાઈ શકે। અને જે ચૂંટણી પંચ છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતની ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી। ઓકે, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ભારતના પ્રથમ ચૂંટણી અધિકારી કોણ હતું? ઓકે મિત્રો, પ્રથમ ચૂંટણી અધિકારી એટલે કે ચૂંટણી કમિશનર કોણ હતો? રાષ્ટ્રીય કાર્યક્રમ મિત્રો નવી દિલ્હીમાં યોજાનો હતો, જેમાં દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। કેન્દ્રીય કાયદા અને જે ન્યાય મંત્રી સ્વતંત્ર હવાલા
અર્જુનરામ મેઘવાલ જે મુખ્ય ચૂંટણી કમિશનર અને જે અન્ય ચૂંટણી કમિશનરો હોય તે ગેસ્ટ ઓફ ઓનર તરીકે મિત્રો હાજર રહ્યા હતા. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સન્માન જે આ સંજીવની એપ છે મિત્રો એ લોન્ચ કરી છે? તો હરિયાણા દ્વારા મિત્રો જે મહિલાઓ માટે જે આ સન્માન સંજીવની એપ છે ને મિત્રો એ લોન્ચ કરવામાં આવી છે. શું છે ડિટેલ? તો કે હરિયાણાએ જે બીપીએલ મહિલાઓ અને જે 10 થી 45 વર્ષ વયની છોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા એવં કિશોરી સન્માન યોજના હેઠળ મિત્રો લાભોની જે ડિલિવરી વધારવા માટે સન્માન સંજીવની એપ્લિકેશન રજૂ કરી છે. આ એપ અપડેટેડ લાભાર્થીઓના ડેટા જાળવી રાખવા અને આંગણવાડી કેન્દ્રો અને જે શાળાઓ દ્વારા સેનેટરી નેપકિનનું માસિક વિતરણને સુનિશ્ચિત કરે છે. જે તેમના મિત્રો કહેવાય ને કે આરોગ્ય મંત્રી છે શ્રી શ્રુતિ ચૌધરી દ્વારા શરૂ કરવામાં આવી છે. અને બેટી બચાવો બેટી પઢાઓની ઝુંબેશ 10મી વર્ષગાંઠ સાથે સુસંગત મહિલા આરોગ્ય અને જે એ સશક્તિકરણ મંત્રાલય છે તેના સાથે આ સુસંગત ધરાવે છે. આગળ વાત કરીશું તો 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ક્યાં શરૂ થઈ છે? તો લદ્દાખ લેહ ખાતે મિત્રો શરૂઆત થઈ છે. આવૃત્તિ કેટલામી છે? તો 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની અને લદ્દાખમાં મિત્રો થઈ છે. મિત્રો આ ગેમ્સની એ 2 તબક્કામાં યોજાવાની છે. જે પહેલો તબક્કો છે મિત્રો એ જાન્યુઆરી મહિનામાં જે લદ્દાખ લેહ ખાતે અને બીજો જે તબક્કો છે એ જમ્મુ કાશ્મીરમાં મિત્રો જે આ ગુલમર્ગ છે મિત્રો ત્યાં યોજાશે. તો આ જે વિન્ટર ગેમ્સ છે મિત્રો એ કહેવાય ને કે લદ્દાખ લેહ અને જે જમ્મુ કાશ્મીર છે મિત્રો ત્યાં 2 તબક્કામાં યોજાવાની છે. તો લેહના મિત્રો NDS આઈસ હોકી સ્ટેડિયમ ખાતે લદ્દાખમાં મિત્રો 5મી જે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ એનો પ્રારંભ થયો છે. આ ઇવેન્ટમાં આઈસ હોકી અને આઈસ સ્કેટિંગ જેવી રમતોમાં ભારતભરના 400થી વધુ ખેલાડીઓ ભાગ લે છે. અને ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક પરફોર્મન્સ દર્શાવવા માટે જેમાં ચાંગપાઓ દ્વારા જબરો પણ સામેલ કરવામાં આવ્યો અને વિદેશી મુલાકાતો પણ આની ઉજવણીમાં ભાગ લીધો હતો. આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અપર ક્લાસની એક્ઝામ માટે, ખાસ કરીને 1-2 માટે. આગળ ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ 2025માં ભારતનું કયું સ્થાન રહ્યું છે? તો મિત્રો ભારતનું સ્થાન 4થા ક્રમાંકે રહ્યું છે સતત બીજા વર્ષે. કેટલા વર્ષે? સતત બીજા વર્ષે મિત્રો આ રહ્યું ને ભારત મિત્રો 4થા ક્રમાંકે રહ્યું છે. ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ 2025ની વાત છે. તો મિત્રો આજે ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ છે એમાં ભારત 4થા ક્રમાંકે રહ્યું છે. આ રેન્કિંગમાં 60થી વધુ પરિણામો પર આધારિત માનવ શક્તિ સંસાધન અને ભૂગોળનો સમાવેશ કરવામાં આવે છે અને જે નોંધપાત્ર લશ્કરી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. અને ભારતનો સ્કોર 0.1184 છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત 4થા ક્રમાંકે રહ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત 4થા ક્રમાંકે રહ્યું છે. અને આ જે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 છે મિત્રો એ 145 દેશોનું સૈન્યનું શક્તિનું જે મૂલ્યાંકન કરે છે. અને આ ટોચમાં ભારતનું સતત આ સ્થાન લશ્કરી કૌશલ્ય દર્શાવે છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવ્યો હતો? તો 24 જાન્યુઆરીના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો શાંતિ અને ટકાઉ વિકાસને ઉત્તેજન આપવા માટે શિક્ષણની નિર્ણાયક ભૂમિકાને માન્યતા આપીને દર વર્ષે 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 2018માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 2018માં. અને મિત્રો આ જે દિવસ છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાપ્ત કરવા માટે અને વૈશ્વિક પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવણી કરવામાં આવે છે.
તેની થીમ શું છે? તો થીમ છે એઆઈ અને શિક્ષણમાં ઓટોમેશનની દુનિયામાં માનવ એજન્સીનું જતન. તો મિત્રો થીમ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને મિત્રો શિક્ષણમાં એઆઈની પરિવર્તનકારી સંપ્રદાયને પ્રકાશિત કરે છે. જ્યારે આ વિકસિત અને તકનિકને લેન્ડસ્કેપ માનવ એજન્સીને જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવે છે. અને આ દિવસ વૈશ્વિક શિક્ષણના પડકારો અને સુધારાઓ માટે એક્શન માટે કોલ તરીકે કામ કરે છે. આગળનો ક્વેશ્ચન છે કે ટ્રાફિકની તપાસને સરળ બનાવવા માટે એકો ઇન્સ્યોરન્સે તેનું ચલણ પોર્ટલ કયા શહેરમાં લોન્ચ કર્યું છે? તો હૈદરાબાદમાં મિત્રો શરૂઆત કર્યું છે. કોણે? એકોએ મિત્રો ઇન્સ્યોરન્સ શરૂ કર્યું છે ચલણ. આગળનો ક્વેશ્ચન છે કે કઈ સંસ્થાએ મિસાઇલ માટે સ્કેમજેટ એન્જિનનું સફળ ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યું છે? તો મિત્રો DRDO દ્વારા. તો DRDOનું ફૂલ ફોર્મ શું થાય છે? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનો આપણે 2025માં મિત્રો 67મા સ્થાપના દિવસની ઉજવણી કરી. તેના પ્રમુખ કોણ છે? તો સમીર વી કામત તેના મિત્રો અધ્યક્ષ છે. એટલે આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે DRDOને લઈને. અને કઈ મિસાઇલનો ટેસ્ટ કર્યો છે? તો મિત્રો સ્ક્રેમજેટ જે એન્જિન છે એનું સફળ ગ્રાઉન્ડ પરીક્ષણ એમણે કર્યું છે અથવા તો કે ટેસ્ટ કર્યો છે. તો DRDOએ જે સક્રિય કુલ્ડ સ્ક્રેમજેટ કમ્બસ્ટરનું જે 120 સેકન્ડનું ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું, જે હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીના નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અને હાઇપરસોનિક મિસાઇલમાં 5 મેઘથી વધુ ઝડપે મુસાફરી કરવાની સક્ષમ છે. અને તે આ દુનિયાના હવાઈ સંરક્ષણથી બચાવી શકે છે. અને જે આ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ જે લેબોરેટરી છે મિત્રો, એ આગામી પેઢીમાં હાઇપરસોનિક શસ્ત્રો વિકસાવવા માટે તે પ્રયાસ કરશે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રથમ અર્ન રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંકે રૂપે સાથે ભાગીદારી કરી છે? તો જે IDFC ફર્સ્ટ બેંક છે મિત્રો, એને જે આ અર્ન રૂપે ક્રેડિટ કાર્ડ શરૂ કરવા માટે રૂપે સાથે મિત્રો ભાગીદારી કરી છે. સોનાની દેખરેખ અને વેગ આપવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શરૂ કરાયેલી બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમનું નામ શું છે? તો સંજય મિત્રો આ જે છે સંજય નામની સિસ્ટમ, તે મિત્રો કહેવાય ને કે સોનાની દેખરેખ માટે બેટલ ફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ રાજનાથસિંહ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય સેનાની જાસૂસી ક્ષમતામાં મજબૂત કરવા માટે સંજય નામની જે બેટલ ફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ લોન્ચ કરી છે. આ આધુનિક સિસ્ટમ ગ્રાઉન્ડ અને એરિયલ સેન્સર બંનેમાંથી ડેટા અધિકૃત કરે છે અને વ્યૂહાત્મક નિર્ણય લેવામાં મદદ માટે રિયલ ટાઈમ સર્વેલન્સ અને પરિસ્થિતિલક્ષી જાગૃતિ પેદા કરે છે. અને ભારતીય જે ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી વિકસિત સંજય ભારત સંરક્ષણ માળખામાં આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ પગલું આગળ ધપાવે છે. અને ઓક્ટોબર 2025 સુધીમાં તબક્કાવાર તૈનાત માટે આયોજન કરવામાં આવશે. તો મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે ખાનગી રોકેટના ઉત્પાદનમાં એકમ સહિત ઉર્જા અને અવકાશ ક્ષેત્રોમાં રોકાણ માટે કયા રાજ્યએ MOU કર્યા છે? તો તેલંગાણાએ મિત્રો MOU કર્યા છે. શેના માટે? તો કે જે ખાનગી રોકેટ ઉત્પાદનનો એકમ છે ને એના માટે મિત્રો આ MOU કરવામાં આવ્યા છે. તો તેલંગાણાના ઉર્જા અને અવકાશ ક્ષેત્રોમાં મોટા રોકાણ માટે તેલંગાણાએ મિત્રો MOU કર્યા છે. રાજ્યએ 500 કરોડનું ખાનગી રોકેટ ઉત્પાદન એકમ સ્થાપવા જે સ્કાયરૂટ એરોસ્પેસ સાથે મિત્રો ભાગીદારી કરી છે. અને આ ખાનગી અવકાશ પ્રવૃત્તિ માટે વૈશ્વિક હબ તરીકે હૈદરાબાદ સ્થિતિ મજબૂત કરે છે. અને વધુમાં જે MEIL 3 ઉર્જા પ્રોજેક્ટ, જેમાં મિત્રો
13,000 કરોડનું રોકાણ કરવામાં આવશે અને 2160 મેગાવોટના કહેવાય ને કે સ્ટોરેજનો સમાવેશ કરવામાં આવશે. આ પહેલાં 4,000 નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે. જેમ કે તેલંગાણાની નવીનતા અને આર્થિક જે વૃદ્ધિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ એન્ટિટી લોકરનો હેતુ શું છે? તો બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટનો હેતુ છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.